એટલે કહું ને તને સલાહ નો દેવાય. તું તારા બાપનું કપાળ સલાહ દે. બાપનું એટલે તું કેમ 2 વાર બોલ્યો બાપનું, આ ત્રીજી વાર ન બોલતો ધ્યાન રાખજે. તો તાર માણી કાઢવો તારે જવાય જ એની કાઢવા નહીં એટલે તું સમજે હું તારા મનમાં. આ કઈ મેં કઈ બંગડીઓ નથી પહેરી સમજી કઈક સમજવું પડે. અત્યારમાં સા નથી પીધો અને હમણે ધાપટ ભેગા શેડા નીકળી જાય છે. હું આટી દઉં. હું કઈ જેમ તેમ નથી, હું ટીલો છું સમજ્યા. આ હું કચ્છી છે અત્યારમાં કઈક સા પાણી પાય તો કઈક મજા આવે ને આપણને. એટલે રૂપાલ જો આ 2 દી થયા છે ને આમ ટાઢું નહીં હાલે આવી રીતે. હું 15-20 દી હવે આમાં હું 15-20 દી આપણું ઘર બંધ થઈ ગયું છે. 2-3 દી થયા જાન આવી પરણીને આવ્યો છો તો એટલી તો ખબર પડે કે તારા માએ શીખવાડ્યું છે કે નહીં કઈ. મને મારી મમ્મીએ બધું શીખડાવ્યું છે. અત્યારના પોરમાં મારી મમ્મી ઉપર ન જાતા. કહી દઉં છું જે કેવું હોય મને કહી દેજો. પણ વાત તો કરવી કે ન કરવી મારે. હા વાત કરો, હું ના નથી પાડતી, પણ તમારે સમજાય કે 10-12 દી થયા હોય 15-20 દી થયા હોય ને તો આપણે બોલાય. આવતા હોય તો કોઈને નો ટક ટક કરવા માંડાય. જો મારે નથી નોકરી, નથી વાડી કે નથી ઘોડી, કઈ છે નહીં. જો મેં અત્યારમાં હા રાખી છે બેન દાડિયા જવાનું છે. દાડિયે જ ને તારે મારે છે કઈ બીજું કઈ. દાડી રાખી લીધી. તમને શરમ નથી આવતી જરાય? હજી આપણે હગાવાલામાં કોઈની ઘરે રોટલો ખાવા નથી ગયા, ક્યાંય કોઈની ઘર બેહવા નથી ગયા. આપણે વરઘોડિયા બધી જવાનું હોય અને તમે આવતો જ મને દાડિયા લઈ જાઓ. હે પણ આમ તો 2 જણા જાય ને 400 રૂપિયા દાડી છે. 800 રૂપિયા આવી જાય ઘડીકમાં. પછી આપણે ગમે ના જવું હોય ના જવાય. એટલો ખર્ચો કર્યો છે ખબર છે. મોટા ખેડૂ હોય એ પ્રમાણે મેં લગ્ન કર્યા છે. પૈસાનો પાર નથી રહેવા દીધો, કોઈ ખર્ચમાં ખામી નથી રહેવા દીધી. એવા લગ્ન કર્યા છે. પણ મારા હગાવાલા તો તમને કહેવાના જ છે કે એને આવતા વેત કામે લગાડી દીધી દાડીએ મોકલી. તમારા હગાવાલા વાતો કરશે, આવું ન કરાય. ઈ તો વાતો કર્યા કરે, આપણે કામે જવું પડશે. હમણાં આવશે બોલાવા, હાલો દાડીએ. પણ મન ન આવડે એવું. ઈ તો હું સૌને બધું શીખવાડી દઉં. ના આમાં શું હોય, જાહેર વાટવાની હોય, કપાસ વીણવાનો હોય, કોઈકને ઓળી બકાલાનું હોય બકાલો વીણવા જવું પડે. આવું બધું કામ કરવાનું અને ઘરનું મારે જ કરવાનું. બધું તારે છે. બીજું શું કોણ છે મારો વાય મરશે કોઈ? એટલે તો દીકરી ઈમાં આપી છે મને. કરાવે ઘરનું ન કરાવે, દાડી તો દૂરની વાત છે. બધું કરવું પડે. એવું કઈ હાલે નહીં. કોકનો વાત ન કરાય. બંગલો ભાળે ને કે આ ઝૂંપડું બાળી ન દઉં કઈ. હું કઈ એમ નથી કેતી, પણ હજી તો આપણે હરવા ફરવાનું, આપણે હજી બધું હરવા ફરવાનું બાકી છે. તમે આવું કા કરો મારી યારે? મારી વાત સાંભળે, આપણે પણ હરવા ફરવાનું જ છે કાયમ, પણ ધંધો કરી લેવાનો પેલા. તો હું માર માને એકની એક જ છું, કઈ વધારાની નથી. તો આપણે બેને મજા આવી જાય. તું એક હું એક, આપણે ટેસડા ન કરવી, મજા કરવાની. દાડીએ જઈને હું ટેસડા કરશું. હમણાં આવશે હાથ કરવા તો જવું પડશે દાડીએ. બોલાવા આવશે? બોલાવા એવો કહેવાય આવે ને બોલાવાય હવારમાં. અત્યારમાં હું બાથરૂમ જઈ આવ્યો, સા તૈયાર ન આવી જવી. સા પીધા વગર તો મારી સોટલી ખીતો થઈ જાય છે. તને તો મારે બધું આવું કેવું પડશે. તો બનાવી દઈ ચા હું. પણ મેં તો હવે વાર લાગે. હવે આપણે દાડીએ જવાનો ટાઈમ થઈ ગયો. હું એટલે ધનજીભાઈ નું હોટલે જાઉં છું. ના એકાદું બિસ્કીટ લઈને સાન બિસ્કીટ ખાઈ લઈ જાવ. હો હું જોઉં છું હજી. હો મને એમ લાગે ને મને આ ફાવે છે તો જ હું કહીશ. હું કઈ દાડીએ બાડી આવીશ નહીં. હો એવું ન હાલે કઈ. એવું કઈ આ મજૂરી કરવાની જ હોય આપણે, બીજું કોઈ હોય નહીં. મેં માર માન્યા કોઈ દી મજૂરી નથી કરી. ઈ તો હું હારે સૌ ને એક બીજા પડખે રે ને હું રહું એટલે સા હાલ્યો જાય તારો મારી હારો હારે. હા જાવ. હું સા હોટલે જઉં છું. હા પણ એકદમ વાહ વાહ આવજે. હોટલ નો ભાડું હોય ને તો એમ કેવાનું ધનજીભાઈ નું હોટલ ક્યાં? ધનજીભાઈ ની હોટલ. હા આગળની મને મજા જ ન આવે. આ બૈરું કેવું ભટકાણું નકર અત્યારમાં સાંજ કેટલી આવી જવી પડે. ચા પીધા વગર કોઈ જાતની મજા જ ન આવે. મારો તો આખો દી બગડ્યો. એક વાર મારે દાડીએ જવાનું છે. આ હોટલ વાળા છે હજુ ઘણી જ નથી. આ મોડો આવે છે. આ તો એવો દી બગડ્યો છે ને ચા વગરનો. મજા બગડી જાય. મારામાં ચા ન મળે ને એટલે એ ગમે એનો દી બગડે બગડે ને બગડે. હવે ચા મળે તો સારું. ઉઘા શું ઉર્રો ઉર્રો કરે? હા ભાઈબંધ, અત્યારમાં હું ઉર્રો કરતો આવ્યો છો. એટલે પણ તું કા એટલો બધો ખારો થઈ ગયો? એટલે મૂડમાં જ નથી હું.
અને આ લગ્ન કર્યા હા. પછી કેવું રહ્યું? શું રહ્યું? સા નથી મળી સા. કેવી મને તો ભટકાણી ભાઈ. આ પેલા વહેલા જ સા લાવ્યો ને સા ન મળ્યો. ઇલા એ કેવી કેવી હું કરે, તારા કરતા તો હાથ ગણી હારી છે હો. પણ રૂપાળી ઓછું એને શું શોકેસમાં મૂકવાની છે? ટાઈમે ટાઈમે તો બધું થવું પડે ને. અત્યારમાં સા નથી મળ્યો બોલ. અને ઓલા જંજીરાએ તો હોટલે ખોલી નથી. કા મૂડ બગડી ન જાય અત્યારમાં. મારાથી ભારે કર્યું. હવે જયારે મારા લગ્ન થયા તા હા. ત્યારે તો તું બહુ ઊંચો નીચો થતો. હવે કા થાને ઊંચો નીચો મારા લગ્ન થયા એમ. આ તો અત્યારમાં તું આમ જો મગજ ટાઢો થાય બડો શું બડો ટાટો નાખે. રાખે? તારા બાપની હોળી રાખે ટાટો? એ અત્યારમાં બોલવાનું બોલ, નો બોલવાનું નો બોલ. એક તો બાયડીએ સા નો પાય, એમાં ગરમ મારી માથે કઈ ખાવાનું? તો તું શું કરવા આવીને બોલો છો? મારી બાયડી આમ ને મારી બાયડી આમ ટાઈમે ટાઈમે આવી જાય. આ તો મારી બાયડી આમ બધું કરે એટલે હું વખાણ ન કરું મારી બાયડી ના. ત્રણ દી થયા લગ્ન કરે, સાત પેલો મળ્યો નથી. લે એટલે આ તો સાયે ભારે કરી. આને તો કેટલી નો આમ નાળસું મોઢામાં નાખી દેવાય. લે પી પી. એવા કેટલો ભરીને પીવી એવું ને. મને તો એક અડાળે સા પીવું ને એટલે કોંટો ચડી જાય, પછી હું મોજમાં આવું. એટલે કોટો જો હવે તેલ પીવા આ હવે બાયડીને હસવાય ખબર પડે છે કે નહીં? એ બધું થઈ ગયું એટલે જંજીડે ઉઘાડી કે નહીં હોટલ એને ઉગાડવાનો આજ હોય નહીં. શ્રીમત છે ગામમાં. હું તને એમ કઉ છું, શું? જો બાયડીને હસવાય, નકર રહીશ વાંઢો હજી 3 દી થયા છે, બહુ ઊંચું નીચું ન થવાય. આટલે બેડીને હું એને પગે લાગુ. અને પગે નો લાગો તો કાંઈ નહીં, પણ પ્રેમથી સમજાવાય. જો મારે આ ટેવ છે, મારે આમ છે તેમ છે, બધું આપણે રૂઢીને કહેવાય. નકર તો એમને થોડી કઈ ખબર પડે. તારે સીધો ઘઉંનો ખાઈ જ લેવો છે. એટલે પણ કઈક બાયડું નવું નવું હોય ને તો બે મીઠી વાતો કરે. આ હું આંસકેથી જ બોલે છે. ઈ તો તું એમ કરેસ ને એટલે આંસકે જ બોલે. ન તો હું આંસકે જ બોલું તાર સામું કોઈ દી. આ ફરવા બરવાનું હું પ્રોગ્રામ ગોઠવ્યો કે નહીં હવે? એટલે તું સલાહ દેવા આવ્યો છો, ઘણી કાઢવા આવ્યો છો? અને ઈ કાઢવા નહીં. હવે લગ્ન થયા હોય ને નવા નવા તો 2 દી આંટો મારવા ક્યાંક જવાય, રોટલો ખાવા જવાય, લાડવા ખાવા જવાય. તારમાં અણી કાઢવા તારે જવાય જ આની નહીં. કાઢવા નહીં એટલે તું સમજે હું તારા મનમાં? આ કઈ મેં કઈ બંગડીયું નથી પહેરી, સમજી અરે લે. તો મેં હું બંગડીયું પહેરી છે? વાતું કરે લે. હાલી તારા નીકળ્યો બાપનું છો. કપાળ, તારા બાપનું કપાળ. આ તો એમ થાય કે તારું ઘર આમને હાલે ને એટલે બોલું. નકર તો કાંઈ બોલવાની જરૂર નહીં. વાતું ન કરે ને કે નાનો મોટા ને મારી જાય. ભલે એટલે આ તો શરમ આડી આવે છે. શરમ બરમ રાખીને ભલે ગામમાં વાતો કરે. હાથે તો વાંધો નહીં, હું જોઈ લઈશ. જો તું હવે હું જોઈ લઈશ. આયા કઈ જેમ તેમ નથી. હું છે અરે સમજો હવે તો તારું ઘર નું હાલવા દા હવે. વિયોદા અત્યારના પોરમાં ખાઈ બે હજુ 9 નથી વાગ્યા. આ તો સા ઈને નીચ પાય ને વળ પાછો મારી માથે ઉતારે. આ તું શું અત્યારમાં જઈડ કરવા આવ્યો છો? હાથે હાથે વાંધો નહીં. હવે તો તારું ઘર હાલવા દઉં ને તો મારું નામ કંકો નહીં. જો હોરો પડી જઈએ. અત્યારે તોડી નાખ. જા અત્યારે તોડી. અરે 2 દી નો થવા દઉં ત્યાં સુધી ખાવાય નહીં. તું ખાવાનું ભાવ છે નહીં હવે. તું કરીશ શું? મારી હાવન સડાઈશ, મારા હારાન સડાઈશ, મારા હારાન સડાઈશ. તું કરશું બીજું? તને કઈ આવડે છે બીજું? આ પંકા આગળ પોઈન્ટ છે. ખાલી 2 પોઈન્ટ મારીશ. અથવા આ હું મૂછે જ રાખું છું. હાથે વાંધો ને જોઈ લે, ધ્યાન રાખજે. પણ તું પાછું લે એ મગોજા આયા હું હાથ નાખે નકામાં અટકમાં ખાઈ જઈ. માર લે. કેમ મરાય છે? ફોડી નાખું માથું. આપણે એમ નથી ફરતો, કોઈ પીતો જ નથી, સમજી લે. અત્યારમાં સા કેવી ગુડાણી છે. અત્યારમાં સા ન પાવો જોઈએ. સા પીવો એટલે મને કોટો સડે ને પછી હું ક્યાંય પાછો ન પડું. મોટો ગમે એવો રૂસ્તમ હોય ને કોઈથી બીવું નહીં. પણ આ બાયડીને મારે ક્યાં મારવી અત્યારમાં? અને હજુ 3 જ દે છે પરણીને આવી. હવે છે ને મૂકું નહીં ગમે એને. ગમે એ સડાવા કરે નહીં. મૂકું તો નહીં જ છે. સા પીજા વગર મને મજા નહીં આવે. લે ઓલા જંજીડે ઉઘાડી હોય તો સાવ એના જેવું છે. હાવ જો તો ખરી કાટ થઈ ગયેલું લાગતોય નથી. બંધ તો થઈ ગયું હરખું. લે પંકજ તું અત્યારમાં? આ ભાભી તમે કઈ બાજુ ઉપડ્યા? હું છે ને બસ આમ આટો મારવા જતી હતી. શું હું આટો માર ક્યાં જાવ છો? ક્યાં એમ કયો ને આ સુંદરી બુંદરી લઈને બધુંય. હજી તમે લગ્ન કર્યા ને 3 દી થયા છે અને સીધી તમને દાડીએ જ ઉપાડી. આમ હોય કઈ ભાભી? આમ સમજો, કઈક સમજો તમે. પણ હું શું કરું હવે? મારે તો હલવાઈ ગઈ હું તો અહીંયા આવીને. અરે
પણ તમને ક્યાં આવડે છે? તમારે કાંઈ ન કરાય, ફરવા લઈ જવાય. આમ એવું મીઠું મીઠું બોલાય ને કે હાલો મારે ફરવા જવું છે, અહીંયા જવું છે, એમ કહેવાય. પણ ઈ મને ક્યાંય મેં એને કીધું તું, મેં કીધું આપણે હજી હરવા ફરવાના દિવસો છે તો ઈ જવાબ ય નથી દેતા મને. ભાઈ આવું ન હોય. મારા લગ્ન થયા ને હા બીજા દિન ને ત્રીજા દિન મારા ઘરના ને મનાલી ફરવા લઈ ગયો તો. અને મારો ભાઈ તમને તો દી ઉજ્યો નથી. થાવેતી દાડીએ હાલ કામ છે આમ છે લ્યો નકરો પૈસા અને શીખણો એટલો. તું તાર ઘરવાળીને દાડીએ નહીં લઈ જતો હોય કા? ઘર બહાર પગ નથી મૂકવા દેતો હજી હાલમાં. હે હા આમ હોવું પડે ભાઈ આમ. અને તમે તો હજી જાય ગયા ત્યાં તો એ રાંધી નાખ્યું કઈ ટિફિન તૈયાર હાલ અહીંયા જવાનું છે. ભાઈ આમ ન હોય, થોડુંક તમારે સમજાય પછી. હા હો તારી વાત સાચી છે. હવારમાં મારી યાર છે ને લપ કરીને ગયા. મને કે ચા નો પીવડાવી, ચા બનાવી નો દીધી. એક જરીક વાર લઈ ગઈ એમાં તો કે હું લા ધના દુકાને ચા પી લઈશ. લે આજ ચા નથી પાઈ ને? ચા નથી પીવડાવી એને મેં. કાલે ચા નો પાતા. દાડીએ લઈ જાવ છો, મને કે આમ માણામાં લઈ જાવ હરવા ફરવા, કઈક તમારા હગાવાલામાં આ કોણ નકર મને ખબર કેમ પડે? અરે એક નંબર કાંઈ ન ઘટે. અને આમ જો તમે ક્યાં ને મારો ભાઈ ક્યાં, તમે રહ્યા પરદેશી અને ઈ હાવદેશી. પણ હવે શું કરવું? હવે મારા મા બાપાએ આ પાડી દીધી એટલે મારે તો કઈ પછી બોલવા જેવું જ નહોતું. પણ તમને વાંધો ન હોય હા તો હું કહું, કે ને તમારે ફરવા જવાનું હોય ને હા એટલે પૈસાનો ખર્ચો જે થાય ને એ બધું હું આપીશ. હું વાત કરસ? હા. તું કર દઈશ ટિકિટ અમાર બેયની? હા સાચું? અરે એમાં ન કેવું પડે. હે હા તું છે ને અત્યારે જા ને અમાર બેની ટિકિટ કરી નાખ. એને સમજાવું ઈ મારું કામ છે. પાકું ને? પાક્કું. અને ઘરે આવે ને એટલી વાર છે, હમણાં ધબધબાટી બોલાવી દો. હા ચાલો હું જાઉં છું. હા પાછો આવતો રહેજે હો. હા હા આવજે. હા પંકો કેવો હારો છે અને એને કેવી ઘરવાળી મળી. મેં તો ક્યાં પાપ કર્યા છે ત્યાં ભાભો ભટકાણો મને. હાલ દાડીએ ગયા વગર તો છૂટકો જ નથી હવે. ક્યાં ગઈ? આવું છું. સા લેતી આવજે. પાણીને હું કરું છું, સા પીવો છે મારે. પણ ચા તો મેં હજી બનાવી નથી. દિવસ મારો આજે. ટાઈમે સા જતી નથી, સા જતી નથી. લે એની રીતે જ રહે છે. ભાઈ હું કરી દઈશ. અઠવાડિયું 10 દી લાગે મને સેટ થાતા. તમે આવતા વેત તમારે તો બાયનું સેટ જ હોય, હું સેટ બધી જ હોય. ખબર પડતી હોય. આ હા તો હાલ તો હટવી નાખો. હા તારા બંધાણ નો હોય, મારો તો બંધાણ હોય ને સાનું. હા પણ કાલથી હું કરી દઈશ. એમી લબલબાટી હજુ 3 દી થયા લાવ્યો એને. તમે એટલું બધું બોલો છો ને પણ મને બોલતા તો આવડે જ છે. તમે એમ સમજતા નહીં હો. એ હું બાકી રાખ્યું બોલવામાં. તમારે છે કઈ વીઘો નથી એટલે જ ને. હા તોય હોશિયારીમાંથી તો હાથ કરતા નથી. તું સા મૂકી અને સા મને એકદમ પા. મારે કડિયા કામે જવાનું છે. તમે એમ સમજતા નહીં. મને બોલતા નથી આવડતું હો. બધુંય બોલતા આવડે છે. તે હું બાકી રાખ્યું તે બોલવામાં. હવે હાની તો બોલે. ઘરમાં આવતા વેત તમારા લખણ ઝડકાવ્યા. 3 ધીમા પાવર આવી ગયો. 3 ધીમા. ઈ તો જેવા સાથે રહીને જે ગોળાને પાણી પીને એના જેવા થઈ જાય. હજુ હામું લબલબાટી જ કરે છે. સા તો મૂકતી નથી. હવે તો ચા મૂકીશ જ નહીં. જવા દો. હું કરવાનો મૂક. તમાર પાવર હોય તો રાખો તમાર પાસે. મારો પાવર નથી. મને સા મળે ને એટલે મારો પાવર આવે. હજુ પાવર નથી મને. સા નથી પીધો એટલે. નહીં કે રોટલો ખાવા લઈ જાવી, નહીં કે હરવા ફરવા લઈ જાવી અને હોશિયારીમાંથી હાથ કાઢતા નથી. વળી લે કાંઈ એવું કઈ બાયડીના દબાણમાં નથી લેવાનું. હું તને લાય, તું મને નથી લાવી. ઈ કઈ દબાણ માર્યા ન કહેવાય. બધાય ભાઈડા લઈ જ જતા હોય ઘરવાળીને બહાર. નકરું દાડીએ જાવ તો હવે તો રોટલાય નહીં ટીપી દઉં. ચા હું તો તારે હું મારા તારી પૂજા કરવાની લાવ્યો છું તને. તમારી કરતા તો એલા પંકો હારો. પંકો કા પણ એમ આટલા બધા ઉલુડા શું એનું નામ પડ્યું ને? પંકો મંડી છો અતારમાં. આમ પડી જાતા ની હેઠા. અત્યારે હું એની હારે બાજીને આવ્યો છું. સા નથી મળી. હવે તે સા મૂકી નથી. હવે તારી હારે મારા ઘાણી કરવાની. તમે પંકર બાંધીને આવ્યા? બાજીને જ આવે ને. અતારમાં આણી ઓરો કાઢવા આવ્યો. બિચારો કેવો ડાયો છે. કેવી હારી સલાહ આપે બધાયને. અને તમે એની હારે બાંધીને આવ્યા? હા બાજીને આવ્યો હું. ધૂળ પડી તમારામાં. ધૂળ પડી. ધૂળ તારામાં પડી. પાછી બેહી જાય છે. નથી સાનું પૂછતી, નથી પાણીનું પૂછતી. પાણી તો ઘરી ગયું. સા તો પાવો જોઈએ ને. અને ઈ તો ઠીક 15 દી લગી નોકરા બે જણા હગાવાલાના ઘરે રોટલા ખાવા જ ગયા તા. લે તે આપણે જવું છે. હા
12 મહિના કીડે પછી જ ફરવા જઈશું આપણે. પછી ન જવાય, અત્યારે જ જવાનું હોય ફરવા તો. એવું કાંઈ ન હોય, બધે પછી જ જવાય. અને આમ જો હા. પંકો રહ્યો ને, પંકો 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 તારા જીભેથી જાતો નથી પંકો 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 ને પંકો. પણ તમારો ભાઈબંધ છે, એમાં તમને શું આવું થાય છે? ભાઈબંધ છે, મને બધી ખબર છે. બદલી ગયો છે ભાઈબંધ. ભાઈબંધ. હા, આવી સડાવા વાળો, પીનું જો મારવા વાળો. ભાઈબંધ હોય ને આપણા ભાઈઓ જેવા કહેવાય. આ તો ભાઈબંધ હતો પણ હવે મને દુશ્મન જેવો લાગે છે. અને બાયડી એવી હોવી જોઈએ 100 મહિના ઉમરા બાદ પગ તારે ન મુકાય. તો હું કરવા દાડીએ લઈ જાઉં? દાડીએ તો લઈ જવી પડે ને. અને બીજે ક્યાંય નહીં જાવ? અને બધા હું કે નવી નવી વહુ લાવે છે ને ફરવા જાય છે, રોટલો ખાવા જાય છે, ઈ મારે સાંભળવું નથી કાંઈ. મારે તમારો કઈ સાંભળવાનું થતું નથી, સમજા? ઈ એની ઘરવાળીને બધે લઈ જાય છે, પૈસા દેવા તૈયાર છે આપણી હાટું. આવા ભાઈબંધ કોઈ ના હોય. પંકો એટલે પંકો, એના જેવું. પંકો 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 બીજું કઈ આવડે છે? અને તમારે શું છે? નકરી દાડી નકરી ચા. હા. દાડી નકરી ચા. ભાઈબંધ કોને કહેવાય? ઓલો કાન્યો છે ને એને ભાઈબંધ કહેવાય. ભલે વિદેશમાં રહેતો પણ ફોન આવે અને પૈસાની ટાઈમ પડી હોય ને તો પૈસા મોકલે, એને ભાઈબંધી કહેવાય. કે ભારતમાં રહેતો હવે ઈ એક નંબરનો કંજૂસી હોય છે. તે જોયો છે ને? હવે ટાઈમ થી છે તે જોયો છે? ના, આમ જો તો તમને ખબર પડી જાય કે ભાઈબંધ હોય તો શું શા મૂકી દે, કઈ કેવું નથી ને કઈ જવું નથી. હજી ચા પીવીશ તમારે? હા પીવી જ હોય ને. એમ? હા મૂક જા ઉપર. હું આમી ઊભી છું. અને તમે તો છે ને સમજતા જ નથી. આ પંકો એની ઘરવાળીને કેવો સમજે ને આપણું કેવું સમજાય છે. પંકો પાછો ઈ લાવી ભોજમાં સાસ જો તારો તેલ લેવા હાલો હું અત્યારે ભાંગી નાખું. આ ખેલ તો મૂકું જ નહીં, પાણો હારે લઈને જ જવા ફોડી જ નાખું સીધું. પેલા ગ્લાસ તો હાથ મારી આ ગયા છે, પેલા પંકાન બિચારાને ક્યાંક ઢીબી નો નાખે. આ તો ધરમ કરતા ધાડ પડે એવું થાય. હાલ મને જવા દે જટ. દેવો દીદી મારી સામું બળ કરતો, લે આમ કરી નાખું ને તેમ કરી નાખું. એટલે તારી બાયડીએ સા નો પાડ્યો એટલે હું કઈ બીજા માથે કઈ વળ કાઢવાના નો હાલે કહેવાનું. કોકની બાયડીને કહેવા જાય ને ખાખરો ખેરી નાખે. ખાકરો ફેરી નાખ્યો તો તેથી નો મારી સામું બળ કરાય. બળ નો કરાય. હવે આવા ધંધા શીખ્યો કોકને સડાવાના. એમને મારી બાયડી પાસે તારે શું કરવા પીનું મારવા જવું અરે પડે? હું ગમે પીનું કરું, મારે જ ભાઈ પી થાય નો છે. હાલે, નો અરે નો હાલે, હાલે, નો હાલે. એ, હજી કહું હાથ ઉપાડવામાં ધ્યાન રાખો. ઉપડી જાય હાથ. આ તો હજી પીનું જ મારી છે, હજી તો ઘરે નહીં હાલવા દઉં, ધ્યાન રાખજે. ભાઈબંધ તરીકે એટલે હું તને કઈ કહેતો નથી એટલે. આ ટેલાનો કાચલો પકડ્યો. હા હવે તું શું સમજાશો? લ્યા. આમ દેડવી દઉં. હવે હજી કહું છું હો, મને શરમ મુકતા વાર નહીં લાગે. એઠું મૂક બાયડીના સંપલ પહેરીને આવ્યો. બાયડીના નથી, મારા જ છે. હવે હાલી નીકળો. તારે થાય હું કા થાય હું કા મારીને પીનું કોકને ચાવી સડે ને કોકને પીનું મારવી. એ મારું કામ. હવે 3 દી થયા છે માર લગ્ન કરે અને સીધો પીનું મારવા દે ગયો. મારવી પડે. મારા લગ્ન થયા ત્યારે તું કરે ઘડી આમાં કરે ઘડી. પેલા તારે કઈ ધંધો છે બીજો કે નહીં? મને ઈ થાય છે. અલે ભાભી મેં તમને શું કીધું એમ કયો જોઈ? પીનું મારી પીનું. ખોટું કીધું. તે વાત કરી, તારે તો ટેવ છે, તું વાત કર. પણ એને મગજમાં લેવાની ટેવ હોય તો મારે ક્યાં જાવ? હું કઈ એવું કોઈનું મગજમાં ન લઉં. તું તારી રીતે સાચો જ છો. ઈ મને જો તું તારી વહુને કેવો ફરવા લઈ ગયો તો લગન થયા તઈ? ખબર છે એની વહુને ફરવા લઈ ગયો તો તમે મને કહેતા હતા ને? તું કઈ જાણે સામાય ને 100 વીઘા જમીન છે આપણે 6 વીઘા જમીન. આ થોડાક ઓરાવી આવો નકરી હાથ ઉપાડી લીશે. આ વળે મારે એને નકામો મારવો. માથી તો જો ખબર પડે કેટલી વીએ હો થાય. અરે આ ભાભી છે મારા, નકર અત્યારે ખાખરો ખેરી નાખ્યો હોય. તારી એમ નહીં, તમે મને આવતા દાડીએ લગાડતી હતી એની રીતે સાચો છે કે ખોટું થોડો બોલે આપણે છે? ઈ રીતે હોય ને એટલે દાડીએ જવું પડે કરીએ. તમને હું તમારી બાઈધી ને કીધું ને, બાઈધી કોકની બાયડી શું કરવા ચાવી ફરવી પડે? ઈ સાચું કેવા આવ્યો તો એન બિચારાને તમારું કઈ પેટમાં બળ્યું છે એટલે મારે કહેવા લઈ આવ્યો. જાવી છે તો હું લઈ જઈશ ફરવા. તારે શું કરવા બોલવું પડે વચમાં? યા હવે આટલી વર્ષે તારા લગ્ન થયા છે. ઘરે આવ્યો ને તો મને એમ કહેતો તો કે ભાભી તમારા 2 જણાની હું છે ને કુલ્લુ મનાલીની ટિકિટ કઢાવી દઉં. તમને હોય કાઈ? તમને કાઈ ન હોય. ઉની મલાલો છે અહીંયા કણે. હા ન્યા કેવો બરફ પડે. કડિયા કામની હા પાડીને આવ્યો. કડિયા કામે જવાનું છે. હા ના નકરા ભાભી કર્યા કામ. જવાનું તો ક્યાંય થાતું જ નથી. ફરવા ન લઈ જાય ને ત્યાં સુધી
એટલે આ તો ખોટું બગાડીને બે ગયા. હવે મારે તો કોને કેવા જાવું કે કાંઈક હોય તો? અરે તમારે ફરવાની ટિકિટના પૈસા હું આપી દઈશ, બોલો. તું આપી દઈશ? હા હાચું? હા, પણ એને મનાવો. એમાં હું ઠીઠિયા થઈ ગયું? કરે. દેર ભોજાઈને એવી મસ્તી હાલતી હોય, મીઠી મજાક, એમાં તમને હું બળતરા થઈ ગઈ પણ. આ મીઠી મજા નથી. આ પીનું મારીને એને વેલો મૂકીને નહીં જોઈને સા મને પાવી પડે. એટલે આ ભાઈજી નવા નવા લગ્ન કર્યા છે, તને એટલી ન ખબર પડે કે આને હજી કાંઈ ઘરની રૂઢી ખબર નથી, હું હા, કરું હું જો. ન કરું, આમ ક્યારે ઉઠવું, તમારે શું ટેવ છે, એ કાંઈ એને બધી ખબર હતી? કાંઈ કીધું જો. તો એમને આડોશી પાડોશીમાં છોડ્યું કે હારે જઈ જ નહીં હોય. એટલે હારે જાય હોય એટલે બધાય માણસ હરખા ન હોય ભઈલા. એલા, તું તો બધું બહુ સમજશો, તને તો કેવી બધી ખબર પડે. અને આના આ આની ઘર મા- હાંકવાનું હોય ને. આની માએ કઈ શીખવાડ્યું જ નથી. કાંઈ એલા, નહીં પણ આવે. મને એમ થાય તારી ઘરવાળી એ તો એમ થાય છે આમ, આહા હા મહાદેવને પૂરા પૂઈ જાય છે હો. હા. 10 આંગળાએ તઈ તું બેહી જાય એના ઘરમાં બેહી જા તું. એ બોલવામાં ધ્યાન રાખ, નકર હવે તો મગજ જાય છે હો. તારો જાતા જાય છે, મારો તો મગજ જ્યો જ છે હવે. ભાભી હા. તમે એક કામ કરો, ટિકિટના પૈસા ને એવું લઈ જાઓ. જા. તમારે તો પણ બાંધવાની ટેવ પડી બધાયની હારે. આમ ન હોય. શું આમ ન હોય? કોકનો મગજ હતારમાં બગાડ્યો. હજુ સા પઈ ત્યાં મને. હા, મસ્ત ચાપડે દો હાલ. પીવી છે ને ચા? આ સા ન પીધી માં કેટલા હારે બાયજો છો તને ખબર છે? મારો તો દી બગડી ગયો આજ. પણ મને હું ખબર તમે ઉડતા વેત બાંધવા જાઓ. એટલી તો ખબર પડે ને કે સા મૂકીને પેલા ફાઈ દેવી. તો તમે ઓલા ધનાભાઈ દુકાન ગયા તા ને ન પીધી? ઓર તમે ઢીબી નાખો હે. એ બી નાખો. આ નો હારું લાગે. ગમે ઈ હોય ને તારો મારો હાળો હોય તો ઢીબી નાખો. આવડું બોલે એ તો. ભાઈબંધ કોઈ દી બગાડાય નહીં. ઈ તો હારુંય કે અને બધું તમને સલાહ આપે, એમાં કઈ તમારે ઓલું ન કરાય. આ પીધી નથી ને સીધી અણી કાઢવા આવ્યો. મગજ ન જાય. એને ખબર છે કે આને કહીશ એટલે આ તરત ફૂંગરાવાના છે. ઠીક, હવે હાલ સા હારી પાઈ દે. હાલો. અડધો દી તો મારો બગડ્યો, અડધો દી તો હારો થાય સા પીને. હવે હાલો ને તો બીજા કોક હારે હજી બાદશો. બાદણા થાય ને કોટો સડવો જોઈએ ને સા ને.